અમદાવાદમાં અંજલી 4 રસ્તા પર પોલીસ કર્મીની દાદાગીરી તો પોલીસ કર્મીએ મહિલાને લાફો મારી ધમકી આપી। તો અમદાવાદમાં અંજલી 4 રસ્તા પર પોલીસ કર્મીની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। પોલીસ કર્મીએ મહિલાને લાફો મારી ધમકી આપી હતી। પોલીસ કર્મીએ વાહન ચેકિંગ દરમિયાન મહિલાને લાફો માર્યો હતો। લાફો મારી ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે। પોલીસ કર્મીએ વાહન ચેકિંગ કરવા માટે મહિલાને રોકી હતી। મહિલાને પોલીસ કર્મીએ પોતાનું આઈ કાર્ડ બતાવ્યું હતું તો મહિલાના હાથમાંથી આઈ કાર્ડ પડી જતા પોલીસ કર્મીએ લાફો માર્યો। પોલીસ કર્મીએ મહિલા પર લાકડીથી પણ હુમલો કર્યા હોવાનો પ્રયાસ। તો મહિલાએ 112 હેલ્પલાઇન પર ફોન કરવા છતાં પોલીસે મદદ ન કરી। પાલડીના પીએસઆઈ અને પીઆઈએ ધમકાવીને ફરિયાદ ન લીધી હોવાનો દાવો। તો મહિલા મોડી રાત સુધી બેસતા પોલીસે માત્ર અરજી લીધી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તો પોલીસે 3 કલાક સુધી કેમ ફરિયાદ લીધી નથી તે બાબતે ડીસીપીએ મૌન સેવ્યું। નહીં પહેર્યો હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલું, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ। જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો। એવો વિડીયો વાયરલ થયો છે। તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે। અમદાવાદના અંજલી 4 રસ્તા પાસે એક યુવતીને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવે છે અને તેની ઉપર હાથ ઉપાડવામાં આવે છે। આ ઘટનામાં ભોગ બનનાર જે યુવતી છે તે આપણી સાથે છે। બેન, ગઈકાલે જે ઘટના બની સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થયા છે, ઘટના ટૂંકમાં સમજાવશો? એ જ કે આવી રીતે અમે સિગ્નલ ક્રોસ કરીને જતા હતા, એમને અમને સાઈડમાં રોકીને લાયસન્સ માંગ્યું, આપતા વાર થઈ તો એ ઉશ્કેરાઈ ગયા। કેમ વાર થઈ? અમે એમને કીધું આ રીતે વાત ના કરો, પોલીસને આવી રીતે જોરથી બોલાય, પોલીસ છો તમે? તો એમને એમનું કાર્ડ બતાવ્યું। કાર્ડ આપતા પરત મેં જોયું એ પોલીસ હતા, ખાતરી કરી, મેં એમને પરત પાછું આપ્યું, એમાં એ પડી ગયું એટલે એ આક્રોશમાં એને હાથ ખેંચીને મને કે ચાલ તું ઉપાડ। એ મને અડ્યા, એમને મને હાથ અડાયો, એ યોગ્ય નહોતું, મને ના લાગ્યું। મેં કીધું હાથ અડાયો એટલે હું નહીં ઉપાડું, તમે અડ્યા જ કેમ? અને એમાં એમને આક્રોશ આવી ગયો અને એમને એક લાફો મારી દીધો જોરદાર। હવે એ લાફો માર્યો ને એટલે અમે બધા ટેન્શનમાં આવી ગયા। મેં બી વિડીયો ચાલુ કરી દીધો, મારી પાછળ બેસ્યા હતા એમને વિડીયો ચાલુ કરી દીધો કે આવી રીતે આજુબાજુવાળાએ બી વિડીયો ચાલુ કરી દીધો કે બેનને મારે છે, અને એમને મને ફેટ મારી ચાલુ વિડીયો હે। અને પછી અહીંયા આગળ મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મારો દાંત અહીંયા ડેમેજ થઈ ગયો। હવે પછી અમે પોલીસને કોલ કરીએ છીએ, પોલીસ સ્ટેશન પહોંચીએ છીએ, પોલીસ રેડી નથી અમારી કમ્પ્લેન લેવા માટે કે ના અમે કમ્પ્લેન નહીં લઈએ। 11:40 રાત્રે મારી અરજી લીધી છે, ફરિયાદ તો ના જ લીધી। પીઆઈ મેડમ ખખડાવે છે, ક્રિશ્ચિયન સાહેબ જે પીએસઆઈ છે એમનો ફૂલ વિડીયો છે, એ ચાલતા જાય છે, એ બોલતા જાય છે કે ફરિયાદ અહીંયા નહીં થાય, તમે ગાડીમાં બેસીને જતા રહો, એ બોલે છે, એ આખો વિડીયો છે। અમે એમના જોડે લેખિતમાં માંગ્યું, ફરિયાદ ના લો તો લેખિતમાં આપો, તો બી આપવા તૈયાર નથી। એટલે આમાં પછી એવું થયું કે અમારે મીડિયાની હેલ્પ લેવી પડી અને અમે અપ્રોચ કરીશું હવે આગળના જે ઓફિસર્સ છે એમને, પણ અમારી ફરિયાદ લીધી નહીં અને અમને રાતના 11-12 વાગ્યા સુધી હેરાન કર્યા। પીએસઆઈ સાહેબનો વિડીયો છે જેમાં એ ના પાડે છે કે આ કમ્પ્લેન તમે ના લેશો અને હું લેખિતમાં બી નહીં આપું, ચલો જાઓ। એ મારા ભાઈને ધક્કો મારીને પોલીસ વેનમાં બેસાડતા હતા, તે બી વિડીયો છે। એ એવું ના કરી શકે ને, તમે ફરિયાદીનો ભાઈ, બિચારી ફરિયાદી બેન છે, એની મદદ માટે આવે છે, એ મારો સગો નાનો ભાઈ છે, એને તમે ધક્કો મારીને ગાડીમાં બેસાડવાની ધમકી આપો છો, તે ક્યાંનો ન્યાય છે? એ વ્યાજબી જ નથી। એટલે ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન થાય છે, એ વસ્તુ કરીને ફરિયાદી સાથે આરોપીનું વર્તન થાય છે, જે ના થવું જોઈએ। અને આ હું કહું છું ને, આ એવિડન્સ હોય તો બી આ વર્તન થતું હોય તો તમે જ વિચારો, એ વિડીયો ના હોત, એ એવિડન્સ ના હોત તો એ શું કરત? એ પોલીસ સ્ટેશનમાં એક ઝાપટ મારીને બહાર મોકલત ને। તમારી હવે શું માંગ છે આ કેસમાં? આગળ શું થવું જોઈએ હવે? ન્યાય, મારી માંગ જસ્ટિસ છે કે મને પ્રોપર જસ્ટિસ મળવું જોઈએ આ કેસમાં માટે। તો જે પ્રકારે તેઓએ જણાવ્યું કે તેમની એક જ માંગ છે કે તેમને ન્યાય મળવું જોઈએ। હવે આ કેસમાં પોલીસ કર્મીને તો સસ્પેન્ડ કરાયા છે, પરંતુ તેમને સપોર્ટ કરનારા પીઆઈ અને પીએસઆઈ સામે કાર્યવાહી થશે કે કેમ તે આવનાર સમય બતાવશે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ। તે ઘટના તદ્દન રીતે જોવા જઈએ તો આ એક સરકાર સામે પ્રશ્ન છે। જો
આવી રીતે જો ગુજરાતની અંદર થતું રહેશે તો આ સરકારનું જે ચલચિત્ર છે એ દિવસે ને દિવસે લોકોની સામે આવે છે અને સરકાર જે ખોટા વાયદાઓ કરી રહી છે, જે પેપર ઉપર જે કાયદાઓ છે કે ભાઈ મહિલાઓને સાંજે સૂર્યાસ્ત પછી એરેસ્ટ ના કરવા જોઈએ, મહિલાઓ સામે જોશો તો રેપ કેસ દાખલ થશે, તો આ પોલીસવાળાએ તો માર માર્યો છે. જો એ પોલીસવાળા સામે 354 રેપ કેસનો દાખલ ના થયો તો આ સરકાર ખાલી ને ખાલી માત્ર પેપર ઉપર જ છે.